શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 6 શ્લોક 11 શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસન્માત્મનઃ નાત્યુચ્છ્રિત નાતિનિશ્ચૈલાજિનકુશોત્તરમ। યોગ સાધના કરવા માટે કુશ, મૃગચર્મ અને વસ્ત્રનું એકબીજા ઉપર આવરણ કરીને પવિત્ર સ્થાન ઉપર આસન બનાવવું જોઈએ। આસન ન તો અતિ ઊંચું હોવું જોઈએ કે ન તો અતિ નીચું હોવું જોઈએ। શ્રીકૃષ્ણ આ શ્લોકમાં સાધના માટે બાહ્ય ક્રિયાઓનું વર્ણન કરે છે। શુચૌ દેશે અર્થાત શુદ્ધ અથવા પવિત્ર સ્થાન। પ્રારંભિક અવસ્થામાં બાહ્ય વાતાવરણ મન પર પ્રભાવ પડે છે। સાધનાની અંતિમ અવસ્થાઓમાં મનુષ્ય અસ્વચ્છ અને અશુદ્ધ સ્થાનમાં પણ આંતરિક શુદ્ધતા પ્રાપ્ત કરવા કે જાળવી રાખવા માટે સક્ષમ હોય છે। પરંતુ પ્રારંભકર્તાઓ માટે શુદ્ધ વાતાવરણ મનને પણ શુદ્ધ રાખવા માટે સહાય કરે છે। કુશ ગ્રાસનું આસન ભૂમિના તાપમાનને અવરોધે છે, જે આધુનિક યોગામેટ સમાન હોય છે। ઉપર બિછાવેલું મૃગચર્મ, ધ્યાનમાં તલ્લીન થયેલી વ્યક્તિને સાપ અને વીંછીઓ જેવા ઝેરી સરીસૃપોથી રક્ષણ આપે છે। જો આસન અતિ ઊંચું હોય તો પડી જવાનો ભય રહે છે। જો આસન અતિ નીચું હોય તો ભૂમિ પરની જીવાતોથી થતા વિઘ્નોનો ભય રહે છે। આ શ્લોકમાં બાહ્ય બેઠક અંગે સૂચવેલી કેટલીક સૂચનાઓ આધુનિક સમયમાં કંઈક અંશે કાળવી પ્રયાસવાળું લાગે છે। આ પરિસ્થિતિમાં ભગવાનના ચિંતનમાં તલ્લીન રહેવાના ઉપદેશનો મર્મ ગ્રહણ કરવો જોઈએ, જ્યારે આંતરિક સાધના માટેનો ઉપદેશ સમાન જ રહે છે।